કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઇબ્રાહીમને માર મારવાના કેસમાં કોર્ટે 41 વર્ષ પછી પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને દોષિત જાહેર કર્યા હતા। એ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે। ભુજની સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા સામે એરેસ્ટ વોરંટ નીકાળ્યું છે। કોર્ટે 3 વર્ષની સજા ફટકારી। એ બાદ પણ સરેન્ડર ન કરતા હવે કોર્ટ નારાજ થઈ હતી અને હવે આખરે એરેસ્ટ વોરંટ છે તે નીકાળવામાં આવ્યું છે। હવે કુલદીપ શર્માને પોલીસ પકડશે। આ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે 10 ફેબ્રુઆરીના રોજ કુલદીપ શર્મા અને અન્ય તેમના એક સાથી અધિકારીને પણ 3 મહિનાની જેલની સજા ફટકારી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। 6 મે 1984 ના રોજ નલિયાના એક કેસમાં કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઇબ્રાહીમ તત્કાલીન આઈપીએસ અધિકારી કુલદીપ શર્માને મળવા માટે ગયા હતા। આ દરમિયાન તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કુલદીપ શર્મા ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે હાજી ઇબ્રાહીમને અપમાનિત કરીને માર માર્યો હતો। આ ઘટનામાં કુલદીપ શર્માના સાથી અધિકારી ગિરીશ વસાવડા સહિત અન્ય લોકો પણ સામેલ હતા। સરકારી કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને અપમાનિત કરીને માર મારવાના કૃત્યને કોર્ટે ગંભીર અને અયોગ્ય ગણાવ્યું હતું। અબડાસાના રહેવાસી અબ્દુલ હાજી ઇબ્રાહીમ નલિયામાં નોંધાયેલા એક કેસને લઈ એસપી કચેરીમાં જ્યારે કુલદીપ શર્માને મળવા માટે ગયા હતા એ દરમિયાન તેમની સાથે પૂર્વ ધારાસભ્ય ખરાશંકર જોશી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી સહિતના આગેવાનો પણ હતા। એ વખતે તત્કાલીન એસપી કુલદીપ શર્માએ એ તમામનું અપમાન કર્યું હતું। એ બાદમાં કચેરીના અન્ય પોલીસ અધિકારીઓને બોલાવીને ઢોર માર મરાયો હતો। આ મારામારીમાં અબ્દુલ હાજી ઇબ્રાહીમને ઈજા પણ પહોંચી હતી। આ ઘટના પછી તેમની સાથે આવેલા શંકર ગોવિંદજી જોશી નામના અગ્રણીએ ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં એસપી કુલદીપ શર્મા સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી। પણ જ્યારે એમને સજા ભોગવવાની હતી ત્યારે તેઓ હાજર નહોતા થયા, એટલે હવે ભુજની સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા સામે એરેસ્ટ વોરંટ નીકાળ્યું છે। કોર્ટે 3 વર્ષની સજા પણ ફટકારી। એ બાદ પણ સરેન્ડર ન કરતા કોર્ટ નારાજ થઈ હતી અને હવે આખરે એરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે। હવે કુલદીપ શર્માને પોલીસ પકડશે અને હવે કુલદીપ શર્મા છે આખરે જેલના સળિયાની પાછળ પણ જવાના છે। પણ ક્યારે કુલદીપ શર્માને પોલીસ પકડે છે એ જોવાનું રહ્યું। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। નમસ્કાર।